સોશિયલ મીડિયા પર આજકાલ આઈ લવ મોહમ્મદના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। બહિયલમાં આવી જ કોઈ પોસ્ટને લઈને વિવાદ થયાનો દાવો કરાઈ રહ્યો છે। જો કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે। ત્યાં જ રાજકોટમાં નવરાત્રી દરમિયાન આ પ્રકારના પોસ્ટર લાગ્યા હોવાનો દાવો છે। દૂધની ડેરી, ભીલવા સહિતના વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લગાવાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા જ રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। આ તરફ બનાસકાંઠાના દાંતામાં પણ આઈ લવ મોહમ્મદ લખેલા બેનર લગાવાયા। દાદા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ નજીક આ પોસ્ટર જોવા મળ્યું। આવા પોસ્ટર જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે। નવરાત્રીના પવિત્ર તહેવારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે। ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતા તપાસ શરૂ કરવામાં આવી છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે આ બેનર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોધરામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેમાં ઝાકીર નામના શખ્સે પોતાના ફોલોવર્સ વધારવા માટે થઈને આઈ લવ મોહમ્મદની પોસ્ટર થકી હોબાળો મચાવીને શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બાદમાં તેનો ભાંડાફોડ થયો હતો। સંઘવીએ કહ્યું કે લોકોએ આવા તત્વોથી સાવધાન રહેવું જોઈએ। મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ। કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે, મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે 2 મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે, પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે। એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ।